વેરાયટી આપણે ઢોસાનું બેટર હોય ને, જે આપણે ઉત્તપમનું બેટર, એની અંદર આ ઢોસાનું શાક બનાવ્યું છે ને, એ નાખી દેવાનું છે આમ આખામાં દબાવીને આમ સરસ મજાનું. પછી જે આપણે જે ઘન પાવડર હોય ને, ઘન પાવડર એટલે આપણે વડાપાવની ચટણી, તીખી સૂકી ચટણી વડાપાવની, એ આના પર આમ પાથરી દેવાની છે. હા 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 હા, સરસ મજાનું એકદમ તીખું તમતમતું થવાનું છે. આમ કરીને આમ પાથરી, જેને તીખું ન ખાતું એનાથી દૂર રહેજો, પછી મને કહેતા નહીં કોઈ. આ લસણવાળી સૂકા લસણની સૂકી ચટણી સરસ મજાની આખા ઉપર આમ મસ્ત પાથરી દેવાની. હા, આ પથરાઈ જાય એટલે પછી ઉપરથી ફરી પાછું બેટર નાખવાનું છે. જો કેમ નાખું છું, નીચે થોડુંક ઓઇલ નાખવાનું છે અને ગેસ કરવાનો છે થોડુંક ધીમો. હા, ત્રણે બાજુ ચારે બાજુ ઓઇલ નાખી દેવાનું. અને ઉપર ઓઇલ નથી નાખવાનું, કારણ નહીંતર પછી ઉપર બીજું ચીપકશે નહીં. બરાબર, નાખી અને હવે નાખવાનું છે એના પર આ બેટર. જો આ ડબલું ઢાંકી દેવાનું અને આમ કરી. મારાથી થોડુંક નીચે પડી ગયું છે, નીચે રંધાઈ જશે, કાંઈ વાંધો નહીં. નહીંતર આપણે એ કટ કરી નાખશું. બરાબર, હા હા, વાવ, આવું નાખી દેવાનું છે અને આખું ઢાંકી દેવાનું. આ શું બનશે એની મને ખબર નથી, પણ કંઈક બનશે ખરું મસ્ત, સરસ મજાનું કંઈક બનશે. બસ આ થઈ ગયું છે. હવે થોડીક વાર એને રંધાવા દેવાનું છે. આ સાઈડનું પોર્શન પાકી જાય ત્યાં સુધી, પછી ઉથલાવશું આપણે. હવે આ સાઈડમાં જે છે ને, એને ઉખડા એમ હોય તો ઉખડીને એની ઉપર દબાવી દેવાનું છે. આમ કરીને બધું ઉપર ઉપર દબાવી, આ ફેંકવાનું નથી. આમ કરીને લઈને ઉપર દબાવી દઈશું આપણે ત્યાં, એટલે એ પાકી જશે મસ્ત. જો આ સરસ મજાનું પાકી ગયું છે. આપણે આ પલટી મારી શકશું. હે ને, વાવ, અને આમ પલટી મારી દેવાનું છે. વાહ, જોયું? હવે આમ દબાવી દેવાનું છે મસ્તીનું. ડબલ ડેકર ઉત્તપમ કે ઢોસા કે જે છે, ખબર નહીં શું મસ્ત આઈટમ બની જવાની છે. હા હા, મૈસૂર મસાલા ઉત્તપમ ઢોસા મિક્સચર. આ વાવ, કેવું બની ગયું જોયું? ફ્લિપ, થોડી વાર હજી પાવ. હા હા, બરોબર છે, સરસ. આપણે કાપીને જોશું કે કેવું લાગે છે. આનાથી નહીં કાપીએ, આને કાપી જોઈએ કેવું થયું છે. અંદરથી રંધાઈ ગયું છે. ટાઈમ મળે તો ક્યારેક આવા નવા ધંધા કરીને મને કહેજો કે કેવું લાગે છે. વાવ, સરસ, અંદરથી રંધાઈ ગયું છે, એકદમ મસ્ત પાકી ગયું છે. વેરી ગુડ. બસ, તો હવે આને સર્વ કરીશું આપણે સોસ અને બધી ચટણી અને સાંભાર સાથે. વ્હાઈટ ચટણી, સાંભાર અને સોસ સાથે. વેરી ગુડ. સાંભાર, લસણની ખાટી મીઠી ચટણી અને લસણની તીખી ચટણી સાથે સર્વ કર્યું છે. આનું નામ સજેસ્ટ કરજો મને, શું નાખવું જોઈએ.